શ્રાવણ સોમવારનો વ્રત આ 10 લોકોએ ભૂલથી પણ ન રાખવો જોઈએ. આ વખતે શ્રાવણની શરૂઆત 22 જુલાઈ 2024 સોમવારથી થઈ રહી છે અને તેનું સમાપન 19 ઓગસ્ટ 2024થી સોમવારે થશે. આ રીતે શ્રાવણનો પહેલો સોમવાર વ્રત પણ 2022 જુલાઈ 2024ના રોજ કરવામાં આવશે. આ દરમિયાન મોટાભાગના લોકો શ્રાવણ સોમવારનો વ્રત રાખે છે. શ્રાવણ માસમાં ઘણા વ્રત આવે છે, જેમાં ખાસ કરીને શ્રાવણના સોમવારનો વ્રત રાખવો મહત્વપૂર્ણ હોય છે. પરંતુ શાસ્ત્રો અનુસાર કેટલાક લોકોએ વ્રત ન રાખવો જોઈએ કે હે ભોળાનાથ, આપને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે પણ એક લાઈક કરશે, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખશે, તેમના જીવનમાં કોઈ દુઃખ કે દર્દ ન આવવા દેશો. મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જ અંત સુધી જરૂરથી જુઓ. 1. રજસ્વલા સ્ત્રીએ વ્રત ન રાખવું જોઈએ. આ એટલા માટે કે આ દરમિયાન અશુદ્ધિ રહે છે અને વ્રત કરવામાં મુશ્કેલી પણ થાય છે. 2. રોગી વ્યક્તિએ વ્રત નહીં રાખવો જોઈએ. રોગ કે તાવ વગેરેની સ્થિતિમાં પણ વ્રત નહીં રાખવો જોઈએ. 3. જે લાંબી યાત્રા પર હોય તેણે વ્રત ન રાખવો જોઈએ. જો કોઈ જરૂરી યાત્રા કરવાની હોય તો પણ વ્રત રાખવો જરૂરી નથી. મિત્રો, હજુ સુધી તમે લાઈક ન કર્યું હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. નંબર 4. સૈનિકે જે વિશેષ અભિયાન કે યુદ્ધ પર હોય, યુદ્ધ જેવી સ્થિતિમાં વ્રત ન રાખવો જોઈએ. 5. વ્રત કરવાની ઉત્તેજના વધે અને વ્રત રાખવા પર વ્રત ભંગ થવાની સંભાવના હોય તો એવા અસંયમી લોકોએ વ્રત નહીં રાખવો જોઈએ. 6. ગર્ભવતી સ્ત્રીઓએ વ્રત ન રાખવો જોઈએ. 7. જેની શારીરિક સ્થિતિ સારી ન હોય તેણે પણ વ્રત ન રાખવો જોઈએ. તેણે ઉત્તમ ફળ અને ભોજનનો ઉપયોગ કરવો જોઈએ. 8. બાળકોએ વ્રત ન રાખવો જોઈએ, કારણ કે તેમનું શરીર નિરોગી રહેવાની સાથે જ વિકસિત થઈ રહ્યું હોય છે. 9. વૃદ્ધોએ પણ પોતાની શારીરિક સ્થિતિ અનુસાર વ્રત ન રાખવો જોઈએ અથવા તેઓ વ્રતના ખાદ્ય પદાર્થો ખાઈને વ્રત રાખી શકે છે. 10. ઘર ગૃહસ્થીમાં એવા ઘણા મહત્વપૂર્ણ કાર્યો હોય છે જે કરવા પડે છે, જેના કરવાથી શારીરિક અને માનસિક શ્રમ લાગે છે અને માનસિક કષ્ટ થાય છે, તો પણ વ્રત ન રાખવો જોઈએ. મિત્રો, તમારામાંથી કોણ સોમવારનું વ્રત રાખે છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આવો જાણીએ કે શ્રાવણ મહિનાના ચમત્કારિક ઉપાયો વિશે. 1. શ્રાવણમાં 31 દિવસ સુધી આ ઉપાય કરો. શ્રાવણ મહિનામાં 108 બીલીપત્ર લો અને તેના પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખો. ત્યારબાદ આ બીલીપત્રને શિવલિંગ પર ચડાવો. આ ઉપાય લગભગ 31 દિવસ સુધી કરો. આમ કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે, સાથે જ ભક્તોના જીવનમાં સુખ શાંતિ બની રહે છે. 2. આર્થિક સમસ્યાઓ દૂર થશે. શ્રાવણના સોમવારના દિવસે શિવલિંગ પર અભિષેક કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર 5 બીલીપત્ર અર્પણ કરો. પૂજા પછી આ બીલીપત્રો પર ઓમ નમઃ શિવાય લખો અને તમારી તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. 3. બીલીપત્રનો છોડ લગાવો. શ્રાવણના સોમવારના દિવસે ભગવાન શિવની વિધિ વિધાન પૂજા કરવી જોઈએ અને તેમણે બીલીપત્ર ચડાવવા જોઈએ. કહેવાય છે, જો શ્રાવણ મહિનામાં ઘરની અંદર બીલીપત્રનો છોડ લગાવવામાં આવે તો શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, જાતકોના ઘરમાં હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી લો, જેથી આગલી વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. આભાર મિત્રો, તમારો દિવસ શુભ રહે.